નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો મારા મેથ્સના મેજિશિયનો? મજામાં? કેવી ચાલી રહી છે તમારી તૈયારી? જલ્દીથી મને જણાવી દો જોઈએ ટકાટકને. કારણ કે તમારી માટે આ બધી જ વસ્તુ એમ કહી શકાય કે ભાઈ તમને આખા વર્ષ દરમિયાન એ પછી આખા ચેપ્ટરના વન શોટ હોય, ચેપ્ટરને ટોપિકને આરામથી શાંતિથી સમજવાનું હોય, બરાબર છે, કે પછી તમારા લોકોનું MCQના પ્રશ્નો હોયથી માંડી અને સ્ટ્રેટેજીને લગતા તમામ પ્રશ્નના સમાધાન માટે વિદ્યાકુલ હર હંમેશ તમારી સાથે છે. અને એવી જ રીતે આપણી આ ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ વતી હું એટલે કે આપનો મોટો ભાઈ ચિરાગ હિરાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો જલ્દીથી પધારો, જલ્દીથી પધારો મારા દીકરાઓ. અને આજે જોઈએ કે ભાઈ હવે આપણે જે બોર્ડની પરીક્ષામાં જે 9 માર્ચે જે ગણિતનું પેપર છે એ પેપરને કેવી રીતે લખશું અને કેવી રીતે લખાણ થવું જોઈએ એઝ અ ટોપર સ્ટુડન્ટ. કારણ કે આપણો લક્ષ્યાંક માત્ર ને માત્ર પાસ થવાનો નહીં, પરંતુ A1 ગ્રેડ સાથે ટોપ કરવાનો છે, બરાબર છે. તો ચાલો જોઈએ દીકરાઓ કે આપણે પેપરમાં કેવા પ્રકારની જે છે એ ભૂલો કરવાની થતી નથી. હવે એક સિમ્પલ ઉદાહરણ આપું, જુઓ, ધ્યાનથી સાંભળજો દીકરાઓ. આપણે સર્વે બહાર સેન્ડવિચ ખાધી હશે, બરાબર છે. જેમ આપણે ઓલી એમ કહેવાય ને વેજીટેબલ સેન્ડવિચ આવે છે, બરાબર, જેમ કે એમાં બધું આપણે છે ને એને કાકડી ને મરચાં ને જે કાંઈ નાખતા હોય, બરાબર, ટમેટા ને, બરાબર, પછી ઓલું બીટ ને આ બધું એ લોકો મસ્ત રીતે શણગારી અને મસ્ત રીતે આપે છે, બરાબર. હવે આ તમે સેન્ડવિચ બધાએ ખાધી હશે, બરાબર. હવે આ જ સેન્ડવિચને હું કંઈક અલગ રીતે તમારી સામે આપું છું. જોજો, પહેલાં તો એક બ્રેડ આપી દઉં, પછી લીલી ચટણીનો વાટકો મૂકી દઉં, બરાબર, પછી ટમેટું જે છે ને એ આપી દઉં, પછી કાકડી આપી દઉં, પછી બીટ આપી દઉં, પછી એમ કે જો આ છે સેન્ડવિચ છે, ખાઈ જા. તો તમે એમ કહેશો, એ સર શું મસ્તી કરો છો, આમ થોડી ના હોય કંઈ, બરાબર. વ્યવસ્થિત તમે આમ બ્રેડ બે લો, એની કોર્નર કટ કરો, પછી એની ઉપર ગ્રીન ચટણી લગાવો, બરાબર છે. પછી તો કે ભાઈ આજે તમે જે મને આપ્યા છે વેજીટેબલ બધાને સ્લાઇસમાં કટિંગ કરો, બરાબર, એની એક સ્લાઇસ મૂકતા જાઓ, બરાબર, અને મૂકી અને ઉપરથી ચાટ મસાલો નાખીને મસ્ત રીતે અમને આપો તો અમે ખાશું. કેવું મોઢામાં પાણી આવી ગયું ને? તો કે ભાઈ આ બનાવવાની પ્રોસેસ છે, બરાબર. અને આ પ્રોસેસ બનાવેલી જોઈ અને તમે એનું પ્રેઝન્ટેશન જુઓ, તમે કેવું પરફેક્ટ છે, બરાબર. તો આ પ્રેઝન્ટેશનના લીધે તમે તેને બહાર ખાવા જાઓ છો, બરાબર. તો ભાઈ આવું પ્રેઝન્ટેશનનું એક મસ્ત મજાનું ઉદાહરણ તમને આપ્યું, બરાબર, કે ભાઈ જેમને તેમ ગમે તે વસ્તુ ફેંકી દો છો, બરાબર. એવી જ રીતે ઘણા વિદ્યાર્થીઓ આમાં પેપરમાં મન ફાવે એમ બધી વસ્તુ ફેંકી દે છે. તો કેવી બાબતોનું ધ્યાન રાખવાનું છે એવી તો ટિપ્સ અને ટ્રીપ આપવાનો છું. ટાઈમ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ એની વિશેની વાત કરવાનો છું, બરાબર છે. અને ભૂલ કઈ નથી કરવાની એની વિશેની આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, બરાબર છે. તો જોઈએ પહેલી વાત, ગણિત છે ભાઈ, બરાબર છે, એટલે કે ભાઈ ગણવાનો વિષય હોય તો સૂત્ર ઓબ્વિયસલી આવશે. સૂત્ર વગેરે કાંઈ છે જ નહીં ગણિતમાં. તો સૂત્ર જે છે ને એ મારો રાજા છે, બરાબર. સૂત્ર જે છે એ મારો રાજા છે. નિયમ એક વસ્તુ યાદ રાખવાની છે, દાખલો ગણવાની શરૂઆત હંમેશા સૂત્રવાળાથી કરવાની, શાંતિથી, બરાબર છે. અને હમણાં કહીશ પણ ખરા કે સૂત્ર પહેલા પણ કંઈક આવશે, અને એ શું, બરાબર છે. એટલે સૂત્ર મેઇન આધારભૂત છે આપણો ગમે એ દાખલા માટેનો, બરાબર છે. ફાયદો શું થાય છે તો કે ભાઈ જો તમે લોકો સૂત્ર માત્ર લખી નાખો છો તો એનો ફાયદો પણ છે. કેવો ફાયદો છે તો કે ભાઈ જો દીકરા સૂત્ર લખી નાખ્યું ને કદાચ ન કરે નારાયણ, બરાબર, અને તારી ગણતરીમાં ભૂલ થઈ તો તને ઓબ્વિયસલી જે તારો સૂત્ર લખ્યું છે એના તને પૂરેપૂરા માર્ક્સ મળી જવાના છે, બરાબર. એટલે કે સૂત્રના તો માર્ક્સ મળશે, બરાબર. તો આ એક મેઇન આધારભૂત છે કે સૂત્ર છે એ મારો રાજા છે, એની પર ખાસ કામ કરવાનું છે. યાદ રાખો કે જો સૂત્ર સાચું તો તમે અડધી જંગ જીતી ગયા છો, બરાબર છે. સૂત્ર જો સાચું છે તો તમે અડધી જંગ જીતી ગયા છો. નેક્સ્ટ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો કે ભાઈ એક વસ્તુ સિમ્પલ યાદ રાખજો કે ડાયરેક્ટ ગમે ત્યાં જે તે તમારે મંજિલ સુધી પહોંચવું છે, ડાયરેક્ટ ત્યાં તમે અવતરણ નથી થતું, ડાયરેક્ટ ત્યાં ઠેકડો નથી મરાતો. હરેક વસ્તુનું સ્ટેપ હોય છે અને સ્ટેપ વાઇઝ જવું જોઈએ. હમણાં મેં કીધું તમને લોકોને કે ભાઈ સૂત્ર જે છે એ ગણિતના દાખલા માટે કે પછી ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય,
બરાબર. એના દાખલાનો મૂળ આધાર સૂત્રમાં રહેલો છે, પરંતુ સૂત્ર પહેલાં પણ એક વસ્તુ આવે છે અને એ છે કયું? તો કે તમને આપેલો ડેટા, તમને જે વસ્તુ આપી છે, બરાબર. હવે કયું સૂત્ર ક્યાં લાગે છે, ઘણા બધાને તકલીફ છે કે ભાઈ સર આ સૂત્ર અહીંયા લાગે, આ સૂત્ર અહીંયા લાગે, પણ કયું સૂત્ર ક્યાં લાગે કન્ફ્યુઝનમાં છીએ. તો ભાઈ એનો સિમ્પલ એક વાત એ છે કે તમે લોકો સૂત્રને વ્યવસ્થિત રીતે રકમને જોતા નથી ને સૂત્રને સરખાવતા નથી, બરાબર છે. એટલે સિમ્પલ વાત કરો કે ભાઈ ડેટા કલેક્ટ કરશો તો ખબર પડશે કયું સૂત્ર લગાડવું જોઈએ, બરાબર છે. એટલે સ્ટેપ વાઇઝ જવાનું છે, સીધો જવાબ નહીં, પ્રોસેસ એને બતાવો. તમારા મનમાં મન ફાવે એટલી હોશિયારી હોય, પરંતુ એક્ઝામમાં તમે એને ન બતાવી તો એ બધી જ ઝીરો છે, બરાબર. એટલે એને હરેક વસ્તુની પ્રોસેસ બતાવો, બરાબર. સ્ટેપ વાઇઝ જશો, સ્ટેપના માર્ક્સ હોય છે, બરાબર. એટલે સ્ટેપ વાઇઝ જવાનું અને એ પ્રમાણે તમારે એના માર્ક્સ આવતા હોય છે. એક્ઝામિનર પ્રોસેસ જુએ ભાઈ, ડાયરેક્ટ સીધો જવાબ ના જુએ કે ભાઈ આણે આ જવાબ લખ્યો છે, ચલો ભાઈ એને 3માંથી 3 આપો, બરાબર. એની પ્રોસેસ જુએ કે એને કઈ પ્રોસેસ, કયું સૂત્ર મૂક્યું છે, એના આધારે કઈ કઈ ગણતરીઓ કરી છે, અને છેલ્લે એનો જવાબ કયો આવ્યો છે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને એ પ્રોસેસ મીન્સ કે આપણું લોજિક. સૌથી પહેલી વાત કરવાની છે કે તમને લોકોને જે ડેટા આપ્યો છે, એ ગીવન ડેટા, એ ડેટા કલેક્ટ કરો. ડેટા કલેક્ટ કરશો એટલે તમે લોકોએ ફોર્મ્યુલાની ખબર પડી જશે કે મારે ત્યાં આગળ આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. અને જો તમે ડેટાની સાથે સાથે ફોર્મ્યુલા સાચી યુઝ કરી લીધી એટલે તમે એમ કહેવાય કે ભાઈ 70થી 80% જંગ જીતી ગયા છો. કેટલી ટકા કીધી મેં? 70થી 80% જંગ તમે જીતી ગયા છો, બરાબર છે. પછી જે કાંઈ તમારા લોકોનું કેલ્ક્યુલેશન કરવું પડે એ કેલ્ક્યુલેશન કરો અને છેલ્લે ફાઇનલ આન્સર આપો, બરાબર છે. તો આ મેઇન વાત છે. કઈ કઈ ભૂલો કરવાની નથી ભાઈ તમારે લોકોએ. શોર્ટકટ ગમે એટલી આવડતી હોય, દાખલામાં શોર્ટકટનો ઉપયોગ નહીં કરવાનો. શોર્ટકટ હંમેશા MCQ માટે હોય. ફોર્મ્યુલા સ્કીપ કરી નાખે. ભાઈને હોશિયાર છે, બધું આવડે છે, પરંતુ ભાઈ હોશિયાર છે, ભાઈએ દેખાડવું પડશે કે એક્ઝામિનરને ભાઈ મેં આવું લખ્યું છે, બરાબર. એ એક વસ્તુ ખાસ. ડાયરેક્ટ ફાઇનલ આન્સર કદી જ પણ નહીં લખીએ, બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, સ્ટેપના માર્ક્સ છે એટલા માટે, બરાબર છે. બીજા નંબર ઉપર તમને વાત કરી દઈએ તો કે ભાઈ આજે હરેક વસ્તુ લખીએ છીએ અને જ્યારે ફાઇનલ આન્સર સુધી પહોંચીએ છીએ ને, તો ફાઇનલ આન્સરને હંમેશા પેન્સિલથી મસ્ત મજાનું ચોરસ બોક્સ કરો, બરાબર. જો આ ચોરસ બોક્સ કર્યું હોય તો કેટલું મસ્ત લાગે દીકરાઓ, બરાબર છે. ચોરસ બોક્સ કરો, એક્ઝામિનરની સીધી નજર એના પર જશે અને આગળની પ્રોસેસ ઉપર એનું ધ્યાન ઓછું જતું રહેશે, બરાબર છે. જેથી કરીને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ પણ આવવાની સંભાવના નહીં, પરંતુ આમ કહેવાય ને કે ભાઈ 100% તમે જે છે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવશો, બરાબર છે. ચલો, આ મેઇન વાત હતી. બીજા નંબર ઉપર સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કહી શકાય એ છે રફ કામ ગમે ત્યાં ન કરો, બરાબર છે. આ તો હાલ્યા જતા હોય ને મન ફાવે ને કાગળિયા ઉડાડી નાખે ને, એવી જ રીતે હાલતા ચાલતા મન ફાવે ને ત્યાં રફ કામ કરી નાખે, બરાબર. તો આ રફ કામ ગમે ત્યાં કરવાની વસ્તુ નથી. ગુજરાત બોર્ડે આપણા પેપરમાં પણ રફ કામ માટેની જગ્યા આપી છે, ત્યાં કરને યાર. છતાં બી વધારે તારે જગ્યાની જરૂર છે, દેન આપણી સપ્લિમેન્ટરીની પાછળનું પેજ ઉપર રફ કામ માટેનું, બરાબર છે. યોગ્ય રીતે જે છે ગણતરી તમે લોકો ત્યાં કરો, મન ફાવે ત્યાં આગળ રફ કામ ન કરો, બરાબર છે. અથવા તો પછી જો એવું લાગે છે કે જો આ એક ઓપ્શન આપણી પાસે છે કે ભાઈ લાગે છે કે ભાઈ સર આમથી આમ પેજ ફેરવી ફેરીને હું થાકી ગયો, એક મસ્ત મજાની લાઈન બનાવો, ઉપર રફ કામ લખી નાખો, બરાબર છે. અને એ રફ કામ લખી નાખો ને છેલ્લે જાઓ ત્યારે એ ચેકી નાખજો, બરાબર છે. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમારા લોકોનું જો દાખલો એવો હોય, બરાબર, અને અને રફ કામ જો બંને મર્જ થઈ જતું હોય તો પોસિબલ હોય તો રફ કામ લાસ્ટમાં કરવું, બરાબર છે. આ એક મેં તમને લોકોને ફૂદડી આપી કે ભાઈ આમાં તમારી ચોઈસ, ખ્યાલ આવે છે. પરંતુ બને ત્યાં સુધી મારો પ્રેફરન્સ એવો રહેશે કે લાસ્ટ પેજ પર કરવું, બરાબર છે. અને બાકી અધરવાઇઝ જેને એવું હોય, ટાઈમનો પ્રોબ્લેમ હોય, બરાબર છે, તો આ તમે કરી શકો છો. જો તમને લોકોને આ માહિતી પસંદ આવતી હોય મારા દીકરાઓ, બરાબર છે, તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, બરાબર છે. આપણી ચેનલ એટલે કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, બરાબર છે, એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. જો તમે ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બેલ આઇકન પણ દબાવો, કારણ કે પરીક્ષાના અંતિમ ક્ષણ સુધી તમારી સાથે વિદ્યાકુલ રહેવાનું છે, બરાબર છે. તો જલ્દીથી અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેશો, બરાબર છે. પછી તો કે ભાઈ તમને એવું લાગે છે કે ભાઈ હવે વધારે સમયગાળો નથી, વધારે જે છે એ ઓછા સમયગાળામાં સારું એવું જોઈએ છે, તો તેને આપણી વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલને ફોલો કરી લો, બરાબર છે. તમને લોકોને બેસ્ટમાં બેસ્ટ રીતે જે છે, બરાબર, એ હરેક વસ્તુ તમને ત્યાં આગળ પીરસવામાં આવે છે, બરાબર છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે.
મેઇન વાત કરીએ તો કે ભાઈ 5મો મુદ્દો તો કે ભાઈ આકૃતિ અને ગ્રાફ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, આપણે 12મા ચેપ્ટરમાં સુરેખ આયોજન છે એમાં આપણે ગ્રાફ આવશે. બરાબર છે, તો ગ્રાફ વ્યવસ્થિત એન્ડ નીટ એન્ડ ક્લીન લખો. બરાબર છે, જે કાંઈ વસ્તુ લખવી પડે એની ઉપર ખાસ ધ્યાન આપો. ચેપ્ટર નંબર 8મું છે, તો એ 8મા ચેપ્ટરના સંકલનના ઉપયોગોના દાખલામાં ગ્રાફ એટલે કે આકૃતિ બનાવવી પડે છે તો બનાવો પેન્સિલથી. નીટ એન્ડ ક્લીન બનાવો, વ્યવસ્થિત બનાવો. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. આકૃતિ હંમેશા પેન્સિલથી બનાવી, ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો. પેનથી આકૃતિ પોસિબલ થાય ને જો શાંતિથી હોય તો ન જ બનાવી. બરાબર છે, એનીથી ઘણો બધો ફેરફાર થાય છે, ફાયદો થાય છે. બરાબર છે, ક્લિયર દેખાય છે એક્ઝામિનરને, સ્ટેપના માર્ક્સ મળશે અને સાથે સાથે તો કે ભાઈ સ્માર્ટ પ્રેઝન્ટેશન લાગે છે. અને સૌથી મોટામાં મોટું, સર અમે ગણીએ તો છીએ સર, પરંતુ ચેકાચેકી થઈ જાય છે તો હું શું કરું સર? બરાબર છે, મારે તો થોડી ચેકાચેકી કરવી હોય પણ તોય થઈ જાય છે. તો બેટા સિમ્પલ અને સાદું, મન શાંત રાખ, વ્યવસ્થિત રીતે લખ. બરાબર છે, અને ચેકાચેકીનું જે સ્તર છે, બરાબર, જે કે ચેકાચેકીની આમ કહેવાય ને કે ભાઈ તમારા લોકોની સંભાવના બને એટલી ઓછી કરો. પ્રેક્ટિસ તમે કરી છે, થોડું કોન્ફિડન્સ રાખો. બરાબર, કોન્ફિડન્સ તમે રાખી અને વ્યવસ્થિત રીતે લખાણ લખો. તમારી પાસે ટાઈમ, મેં તમને આની પહેલાં પણ કીધેલું છે, જો તમે લોકોએ એ પ્રમાણે શોર્ટ જોયો હશે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો, કે ભાઈ હરેક સેક્શન માટે તમને ટાઈમ ફાળવીને આપ્યો છે. જેમ કે સેક્શન સી છે તો એને 50 મિનિટ આપો, સેક્શન બી છે 40 મિનિટ. બરાબર છે, 30 40 50નો રેશિયો કમ્પ્લીટ કરો, એના બેઝિસ ઉપર કામ કરો. બરાબર છે, એ પ્રમાણે ટાઈમ કરી અને બેસ્ટ રીતે રિઝલ્ટ લાવો, મજા આવી જાય. ખ્યાલ આવે છે? બરાબર, સેક્શન વાઇઝ તમે આ પૂરેપૂરું મેં તમને કીધું. હવે સેક્શન સી છે, બરાબર છે, આરામથી તમારું જે છે, બરાબર, એ આમ જોવા જઈએ ને તો 30 મિનિટમાં સેક્શન એ કમ્પ્લીટ થઈ જાય, એટલે કે વિભાગ એ. બરાબર, 30 મિનિટમાં આરામથી થઈ જાય. વિધિને 30 થી 35 મિનિટમાં તમારા લોકોનું ઈ સેક્શન એટલે કે સેક્શન નંબર બી. બરાબર, જે તમારા લોકોનો 3 માર્ક્સનો છે, અને એની પછી સેક્શન સી. બરાબર, એટલે કે 4 માર્ક્સના દાખલા. હવે 4 માર્ક્સના 5 દાખલા લખવાના છે. શાંતિથી લખો, વ્યવસ્થિત રીતે લખો, કંઈ જ ઉતાવળ ન કરો. આરામથી પેપર પૂરું થાય છે. બરાબર છે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. બરાબર છે, પૂરેપૂરી તમને લોકોને જે કલાકો મળે છે એનો ઉપયોગ કરો. હવે આ બધું જ મેં તમને કીધું છે. બરાબર, તો સર એ બધી વાત તો બરાબર, પરંતુ સર એક જો મસ્ત મજાનું મોડલ પેપર મળી જાય ને તો મજો પડી જાય. બરાબર છે, સોને પે સુહાગા હોગા સર. તો ચલો એવું એક પેપર પણ લઈને આવ્યો છું, પરંતુ એ પેપર પહેલાં એક ઇન્ફોર્મેશન આપી દઉં. બરાબર છે, કે આ તો થઈ ગયું પેપર, પરંતુ જો તમારે પાર્ટ એની બેસ્ટ પ્રિપરેશન કરવી છે ને દીકરાઓ, બરાબર છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપીશ, જે તમારા લોકોની આઈએમપી ઓબ્જેક્ટિવની છે. એટલે કે ભાઈ આઈએમપી ઓબ્જેક્ટિવ મીન્સ કે પાર્ટ એની પ્રિપરેશન કરવી છે દીકરાઓ. બરાબર, હવે સિમ્પલ એક આમ કહેવાય ને કે ભાઈ તમારા લોકોના ફાયદા માટેનો સોદો કહું. કયો? તો કે ભાઈ અત્યાર સુધી તમે લોકોએ જે પ્રિપરેશન કરી તે, જેવી રીતે પ્રિપરેશન કરી તે, જો છેલ્લી ઘડીએ અને એન્ડ સુધી અને જ્યારે છેલ્લે તૈયારીને આખરી ઓપ આપવાની વાત હોય ને દીકરાઓ, બરાબર, ત્યારે કોઈ પણ પ્રકારનો સમજોતો નહીં કરવાનો. બરાબર, માત્ર ને માત્ર 99 રૂપિયામાં તમને લોકોને આ 50 માર્ક્સ આપે છે. બરાબર, તો આ 50 માર્ક્સને જતા ન કરો, અત્યારે જ PDF મગાવો. બરાબર, અને પ્રિપરેશન કરી લો. જો હું હોત ને આ સમયે, બરાબર, અને જો આ સમયે મારી પ્રિપરેશનને જ્યારે આખરી ઓપ આપવાનો હોય તો હું કોઈ દિવસ ચાન્સ ન લઉં, કારણ કે મેં આખું વર્ષ મહેનત કરી છે. અને કદાચ નથી પણ કરી તો ભાઈ આ છે જ, મેં કીધું એમ સોનામાં સુગંધ ભળી. બરાબર, કે ભાઈ એન ટાઈમે મળી ગયું છે, મથી લઉં. અને યોગ્ય સમયગાળો મળે છે પેપરની આગળ તમને. બરાબર છે, તો આ MCQ PDF મંગાવો અને બેઝિઝક રીતે પ્રિપરેશન કરો દીકરાઓ. 100% આમાંથી જે છે તમારા લોકોને MCQ આવશે જ. બરાબર છે, તો પ્રિપરેશનમાં લાગી જાઓ. ફિઝિક્સ માટે VD સર છે, કેમેસ્ટ્રીમાં ભાર્ગવ સર છે, મેથ્સ માટે ચિરાગ સર એટલે કે હું, અને પાર્થ માટે આપણે બાયોલોજી માટે પાર્થ લિંબાસિયા સર. બરાબર, એટલે કે મસ્ત મજાની રીતે એમણે જે છે આ PDF તમારી માટે અહીંયા આગળ નીચે આપેલી છે. તો જલ્દીથી એ PDF મગાવી લો અને પ્રિપરેશનને એમ કહેવાય ને કે ભાઈ આખરી ઓપ ઉપર લઈ જાઓ, છેલ્લે 4 ચાંદ લગાવી દો. એક ફાઇનલ ટચ હોય ને તો એ ફાઇનલ ટચ કેવો? તો કે ભાઈ હેતુલક્ષી પ્રહાર જેવો. બરાબર છે,
ધ્યાનથી સમજજો અને સાંભળજો કે ભાઈ જો પરીક્ષાની તૈયારીને આખરી ટચ એટલે કે આખરી ઓપ આપવો છે તો એનો ફાઇનલ ટચ કેવો, તો કે ભાઈ હેતુલક્ષીના પ્રહાર જેવું. બરાબર છે, તો ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે. બરાબર છે, અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલવાનું નથી, કારણ કે હવે પછીના તમામ સેશનો તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જવાના છે. બરાબર, હજી તમારી માટે બહુ બધું લાવવું છે દીકરાઓ. બરાબર, બહુ બધા પ્લાનિંગ છે, બહુ બધી રીતે પ્રિપરેશન કરીને અમે બેઠા છીએ. બરાબર, કે ભાઈ અમારો આ ગુજરાતનો વિદ્યાર્થી, એ પણ 12 સાયન્સનો વિદ્યાર્થી, એ પરીક્ષામાં જ્યારે પણ જાય માત્ર એક જ આત્મવિશ્વાસ સાથે જાય કે પેપરમાં જે કંઈ હશે મને આવડતું હશે. બરાબર છે, આ આત્મવિશ્વાસ, આ બિલ્ડઅપ અમારે કરાવવો છે અને આ આત્મવિશ્વાસ સાથે અમારે તમને તૈયારી કરાવવી છે. તો અમારી આ તૈયારી માટે તમારો સહયોગ કેવો છે એ મને બતાવીને કહેજો દીકરાઓ. બરાબર છે, કે તમે લોકો આ તૈયારી માટે રેડી છો કે નથી. બરાબર છે, નીચે કોમેન્ટમાં કરજો દીકરાઓ મને કે યસ સર અમે રેડી છીએ. બરાબર, આ તૈયારી માટે અમારી એક્ઝામ માટેની પૂરી તૈયારી છે. યસ સર અમે રેડી છીએ. બરાબર, તો આ ખાસ એક વસ્તુ કરજો. તમારી માટે હું એક પેપર લાવ્યો છું. બરાબર, હવે પેપર તમે જોઈ શકો છો કે ભાઈ આ પેપર જેમણે લખ્યું છે, બરાબર, આ ટોપરનું પેપર છે. બરાબર, કે ભાઈ કઈ એંગલથી કેટલી મસ્ત રીતે એમણે પેપરને સુશોભિત કર્યું છે. બરાબર, સૌથી પહેલાં તો સેક્શન એ છે, જો એક મસ્ત લાઈન બનાવીને એમણે ક્વેશ્ચન 1 લખ્યો છે. બરાબર, ક્વેશ્ચન 1માં એણે વ્યવસ્થિત રીતે યોગ્ય ગણતરી કરી છે. જમણી બાજુથી શરૂઆત કર્યું છે, જમણી બાજુ લખ્યું છે, વ્યવસ્થિત જે છે એણે ગણતરી કરી છે. અને સાથે સાથે tan ઇન્વર્સ ઓફ રૂટ એક્સનું ધારો કે આવી રીતની કોઈ બી રેન્જ આપી છે તો રેન્જને પણ પેન્સિલથી વ્યવસ્થિત રીતે સાઈડમાં એમણે બતાવી છે. બરાબર છે, ઘણા વિદ્યાર્થીઓ આ બતાવી નહીં કે આ તો એને ખબર જ હોય નહીં કે આ તો ચાલશે, પણ નહીં, ચાલશે નહીં, ફરજિયાત હોય. બરાબર, એટલે આ ગણતરી પણ બતાવવી પડે, એને એની રેન્જ સેટ કરવી પડે. બરાબર છે, એવી જ રીતે જુઓ આ બધો દાખલા છે, છેદ ઉડાડ્યા છે તો એક જ વખત તમને લોકોને ક્લિયર દેખાતું હશે. બરાબર છે, ક્લિયર દેખાતું હશે. ઘણી વખત ઘણા લોકો છેદ ઉડાડે છે તો એટલી હદે છેદ ઉડાડી નાખે છે કે હારા છેદના જ છેદ ઉડી ગયા હોય. બરાબર, એટલે આ એક્ઝામિનરને તો બતાવવા દે કે છેદ ઉડ્યા છે. બરાબર, એટલે મસ્ત રીતે જુઓ તમે, અહીંયા આગળ હરેક વસ્તુ દેખાય છે. 2x અહીંયા છે, 2x અહીંયા છે. જેવી રીતે છેદ ઉડ્યા હશે લખ્યું છે, વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરીશ. બરાબર, પ્રેઝન્ટેશન બેસ્ટ છે. જે ફાઇનલ આન્સર આવ્યો છે બોક્સ કર્યું છે પેન્સિલથી મસ્ત રીતે. સેમ એઝ વેલ એઝ ઘણા આવા પ્રકારના દાખલા હોય, આવા પ્રકારના ફંક્શન હોય છે તો મન ફાવે એવી રીતે જે છે, બરાબર, એ તમે લોકો આખા પેજમાં આવી રીતે ફંક્શન બનાવો છો. એવી રીતે ફંક્શન નહીં બનાવવાના. બરાબર, શાંતિથી વ્યવસ્થિત અને યોગ્ય લાઇનિંગમાં બનાવો. બરાબર છે, એ લાગવું જોઈએ ફંક્શન જેવું. બરાબર, પછી આખા લેખ લખ્યા હોય એની જેવું ન લાગવું જોઈએ. જો એની વ્યવસ્થિત રીતે ગણતરી કરી છે, બરાબર, લિમિટ x ટેન્સ ટુ જે કાંઈ π/2 ને આન તેની. બરાબર છે, હવે જો આમાં જ્યારે તમે લખો છો, ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે, કે ભાઈ અહીંયા આગળ જે કર્યું છે, બરાબર, એમાં હું થોડુંક જો હું સુધારું, બરાબર છે, જો હું અહીંયા આગળ થોડુંક જો હું સુધારું તો અહીંયા આગળ મારી જે લિમિટ છે, બરાબર, એટલે કે ભાઈ મારે અહીંયા આગળ લખવાનું છે લિમિટ. ધારો કે હું લખું છું લિમિટ, બરાબર, x ટેન્સ ટુ ધારો કે π/2 છે. બરાબર, તો એ યોગ્ય રીતે અને વ્યવસ્થિત હોવું જોઈએ. બરાબર છે, અહીંયા આગળ હા ચાલો કાંઈ વાંધો નથી. બરાબર, પરંતુ હું જે કહું છું એ તમે સમજી ગયા હશો એટલે કશો જ વાંધો નથી. બરાબર, ચાલો એટલું થઈ ગયું છે. એની પછી જો છેલ્લે લાસ્ટમાં બી બોક્સ બનાવેલું છે. બરાબર, પછી જો આવી રીતે હરેક સદિશ લખો છો તો સદિશ બી એની સાથે દેખાતો હોવો જોઈએ. એ રીતના સદિશ સાથે લખાણ કરો. બરાબર છે, વ્યવસ્થિત રીતે જે કાંઈ જો અહીંયા આગળ થીટા લઘુકોણ છે તો એ પણ કાઉન્સમાં અને વ્યવસ્થિત રીતે એમણે દેખાડેલું છે. બરાબર, કે ભાઈ આ એનો થીટા લઘુકોણ છે. છેલ્લે ફાઇનલ આન્સર બોક્સમાં બીજું એક મેઇન વાત મારે તમને કરવી છે એ છે કે ભાઈ જ્યારે તમે લોકો બીજા કોઈ બી સૂત્રનો યુઝ કરો છો, જેમ કે યસ આ એક સૂત્ર છે. બરાબર, હવે આ સૂત્રમાં ધારો કે અહીં આગળ એક્સ વાય અને Z1 છે. હવે આ સમીકરણમાં છેલ્લે તમે સદિશ સમીકરણ મેળવ્યું, ધારો કે એને 2 પ્રશ્નો પૂછ્યા છે, સદિશ સમીકરણ અને કાર્ટેશિયન સમીકરણ બંને મેળવો, ત્યારે જે સદિશ સમીકરણ આવી જાય છે તો એને પણ બોક્સ કરો અને સાથે સાથે કાર્ટેશિયન સમીકરણ આવે છે એને પણ બોક્સ કરો.
બરાબર છે. જો બીજી એક વસ્તુ જે મને ધ્યાનમાં આવી છે અહીંયા આગળ, તો કે ભાઈ જો તમારા લોકોથી અહીંયા ભૂલ થઈ છે, બરાબર, જેમ કે તમારા લોકોની અહીંયા આગળ આવી રીતની ભૂલ થઈ છે કે ભાઈ પ્લસ ઓર માઇનસ આવે છે, બરાબર, અથવા તો પ્લસની જગ્યાએ માઇનસ થઈ ગઈ છે, માઇનસની જગ્યાએ પ્લસ થઈ ગઈ છે, તો પ્લસ અને માઇનસને આવી રીતે સુધારો નહીં, બરાબર. આવી રીતે કરે પછી પાછું આમ લીટો કરે નહીં. એવું લાગે તો એને બધાને ભૂસી નાખો, બરાબર, અને બાજુમાં વ્યવસ્થિત રીતે લાઈન બનાવો. માઇનસ છે તો માઇનસ. જો આમણે એવી ભૂલ કરી છે, બરાબર, કે ભાઈ જો અહીંયા આગળ આવી રીતે હોય છે a પ્લસ લેમ્બડા બી, બરાબર, કારણ કે આપણું સૂત્ર છે a સદિશ પ્લસ લેમ્બડા બી સદિશ, બરાબર. તો એમણે પ્લસ કર્યું છે, ફૂદડી કરી છે, પરંતુ ત્યાં આગળ થોડું ઘૂંટી નાખ્યું છે. એવું ન કરો, એને યોગ્ય રીતે દેખાડો કે ભાઈ આ પ્લસ છે તો અહીંયા આગળ પ્લસ કરી નાખો, બરાબર, જેથી કરીને પાછળના સ્ટેપમાં તો જો એને કર્યું છે, બરાબર છે. અને નંબર જ્યારે લખો છો ત્યારે વ્યવસ્થિત જ હોવા જોઈએ, સામે એક્ઝામિનરને વ્યવસ્થિત દેખાવું જોઈએ, એ રીતનું કામ કરો, બરાબર છે. તો આ એક મેઇન વાત હતી તમને જે મેં અમારે કરવાની હતી એ બી કરી છે, બરાબર છે. હજી એક મેઇન છે એ છે તમારા લોકોનો નિશ્ચાયક અને શ્રેણિકવાળા દાખલા, બરાબર છે, કે ભાઈ શ્રેણિક વ્યવસ્થિત 3 લાઇનનો છે, 3x3 છે, તો 3 લાઇનમાં વ્યવસ્થિત રીતે પતાવો. યોગ્ય રીતે લઘુત્તમ અંતર છે, અંશ અને છેદ છે, તો વ્યવસ્થિત રીતે બરાબરની નીચે બરાબર, છેલ્લે બોક્સ, નવા પાને નવો સેક્શન, બરાબર છે. આ બધી જ વસ્તુ જે છે તમારે ધ્યાન રાખવાની છે. આ બધું જ આ તમે પેપર અને સાથે સાથે એનું પ્રેઝન્ટેશન જોઈ શકો છો, બરાબર છે. આ પેપર અને એનું પ્રેઝન્ટેશન જુઓ કેવું નીટ એન્ડ ક્લીન છે, બરાબર. તમને પેપર જોવું ગમવું જોઈએ. તમે એઝ અ એક્ઝામિનર એટલે કે ભાઈ પેપર ચેકર હો, બરાબર છે, તો તમારા મત અનુસાર પેપર કેવું હોવું જોઈએ, એક આદર્શ પેપર કેવું હોવું જોઈએ. જો સેક્શન બીની શરૂઆત, બરાબર, યોગ્ય રીતે, સાથે સાથે તો કે ભાઈ જો છેલ્લે એને ડી મેળવ્યો છે તો ડી પણ જે છે આવી રીતે હાઇલાઇટ કર્યો છે, બરાબર. સાથે સાથે જો તમે આ આપણા વિકલનનો દાખલો છે 5મા ચેપ્ટરનો, બરાબર, તો એ પણ યોગ્ય રીતે લખ્યો છે. સાથે સાથે યસ જો આકૃતિ બનાવી છે, બરાબર. ઘણા અહીંયા લીટીની ઉપર લીટી દોર નાખે, બરાબર, અને 2 તીર દેખાડી દે, એટલે લીટી ઉપર લીટી દોરીશ તો ચમનું દેખાશે લ્યા, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે રેખા બનાવી છે, એનો અંતરાલ પણ તમારે દેખાડવા માટે આ બનાવવું પડશે, દોરવું પડશે તો દોરો. મેં કીધું એમ વધારે બધું એવું ન સમજો કે તો એક્ઝામિનર સમજી જાય, પેપર ચેકર સમજી જાય, એટલે આ તને સમજાવવા માટે તો તને પેપર લખવાનું કહીએ છે, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે બધું કરો, બરાબર છે. અને વ્યવસ્થિત રીતે આ પેપરનું પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો, બરાબર, યોગ્ય રીતે, અને બહુ જ મસ્ત પેપર લખ્યું છે, બરાબર. તો આવા પ્રકારનું તમારા લોકોનું પેપર હોવું જોઈએ, બરાબર છે. જો નવા પાને નવો વિભાગ લખ્યો છે, બહુ આવું બોક્સ છેલ્લે આવે છે, બરાબર, કે ભાઈ અંતિમ જવાબ બહુ મોટો છે, તો એની નીચે 2 અંડરલાઇન કરી છે કે ભાઈ જેથી કરીને ખબર પડે કે ભાઈ આ ફાઇનલ આન્સર છે, બરાબર. પછી વચ્ચે બીજું કંઈ પણ ન લખો. ઘણા અહીંયા લખે છે PTO, પેજ ટર્ન ઓવર, એટલે એ ફેરવવાનો જ છે, એ પેપર ફેરવશે જ, તાર લખવાની જરૂર નથી પાછળ ફેરવો એમ, બરાબર છે. અને યોગ્ય સવાલની યોગ્ય જગ્યા મૂકીને જ કામ કરો, અને કોઈએ એવી ભાષણબાજી નહીં કરવાની કે ભાઈ ફલાણામો ક્વેશ્ચન પાછળ આપેલો છે, બરાબર છે. પછી ઘણા લખે છે જય માતાજી, બરાબર છે. બેટા આવું કંઈ જ ન લખો, ભગવાન પર શ્રદ્ધા રાખો, તમે મહેનત કરી હશે, ભગવાન તમારી સાથે જ છે, બરાબર, પરંતુ અહીંયા આગળ એવું કંઈ પણ ન લખો, બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. જો સેક્શન સી લખ્યો છે, બહુ જ મસ્ત રીતે પેપર લખ્યું છે, બરાબર છે. જો જનરલી અહીંયા આગળ જે છે ને બહુ બધા ગૂંચડો કરતા હોય જો, બરાબર, પરંતુ જોઈ શકો છો તમે, બરાબર, કેવું નીટ એન્ડ ક્લીન છે. હરેક શ્રેણિક અલગ અલગ લખ્યો છે, એની સાથેનો એનો ગુણાકાર, સાથે સાથે છેલ્લે ફાઇનલ આન્સર, બરાબર છે. વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેશનમાં પૂરામાંથી પૂરા માર્ક્સ, બરાબર છે. 1-2 ભૂલ જે છે નાની નાની હતી, મેં તમને કહી દીધી. દીકરાઓ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આવા પ્રકારનું જો તમે પ્રેઝન્ટેશન આપશો ધેન 100% તમે લોકો સફળ થશો, બરાબર છે. અને 100% તમારા માર્ક્સ આવી જશે, બરાબર છે. અને જ્યારે તમારું રિઝલ્ટ આવશે ને, એટલે કે A1 ગ્રેડ સાથે જો તમે પાસ થશો ને, ત્યારે વિદ્યાકુલની ટીમ તમારા ઘરે આવશે, બરાબર છે. તમારા શહેરમાં આવશે, અને એ આવશે ને એની માહિતી તમને તો જ મળશે જો તમે ફોર્મ ફિલઅપ કરશો તો, બરાબર. અને એનું ફોર્મ નીચે આપેલું છે, બરાબર. તો જલ્દીથી વિદ્યાયાત્રાનું ફોર્મ ફિલઅપ કરો અને પ્રિપરેશનને 4 ચાંદ લગાવી દો, અને અમને બોલાવવા માટે મોકો અમને પણ આપો, અને તમે પણ મેળવો. અમે પણ આતુર છીએ તમને મળવા માટે, બરાબર છે. અને છેલ્લે જે અંતિમ હું કહીશ કે અબ ગુજરાત કે હર બચ્ચે કે દિલ में रूल किसका, विद्याकुल का,
ઓલવેઝ વિદ્યાકુલકા. કારણ કે ભાઈ વિદ્યાર્થીએ જ્યારે એડમિશન લીધું છે ત્યારથી માંડી અને એને એક્ઝામ સેન્ટરે પહોંચાડવા સુધીની ને પેપર લખવાની હરેક માહિતી સુધીની તમામ ઇન્ફોર્મેશન જે છે બરાબર એ વિદ્યાકુલ હર હંમેશ તમને આપતી રહી છે બરાબર. અને એટલા માટે જ આ તમે જોઈ શકો છો કે 5 મિલિયન પ્લસ વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે, વાલીઓનો વિશ્વાસ છે બરાબર. અને આ વિશ્વાસના આ દમ ઉપર અમે આજે એમ કહી શકીએ છીએ કે ગુજરાત કે હર બચ્ચે કે દિલ મેં રૂલ કિસકા, વિદ્યાકુલ કા બરાબર છે. તો આ નારા સાથે ખાસ કહેવાનું કે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો બરાબર છે. એમાં તમારા આવતા આજુબાજુમાં કાકા મામા ફઈ ફુવા બધાને મોકલો બરાબર છે. અને સાથે સાથે કોઈકને આ કામ આવશે બરાબર છે. અને યુથ પેપર જનરેશન બી ઓલવેઝ વિદ્યાર્થીઓની માટે હર હંમેશ ઊભું હોય છે બરાબર છે. તો આ સાથે આપણે આ સેશનને અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. આ સેશન કેવું લાગ્યું જલ્દીથી મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને સાથે સાથે આ બોર્ડની પરીક્ષા માટેની તમારી તૈયારીઓ કેવી છે એ મને જલ્દીથી નીચે કોમેન્ટમાં જણાવજો કે શું તમે તૈયાર છો, શું તમે આ બોર્ડની પરીક્ષાને ફોડી નાખવા માટે રેડી છો, શું તમે આ વર્ષે 100% એટલે કે ભાઈ A1 ગ્રેડ લાવીને બતાવશો. જલ્દીથી મને કોમેન્ટ કરો જોઈએ બરાબર છે. ત્યાં સુધી મળીએ છીએ એક નવા સેશનમાં. જય હિન્દ એન્ડ જય ભારત.